हेलो बच्चा लोगो केम छो मजामा। मारू नाम है अल्केश सर फ्रॉम आराध्य क्लासेस सीटीएम अहमदाबाद। दोस्तों आज આપણે 11 સાયન્સ ગુજરાતી મીડિયમ વાળા બાળકો માટે ફિઝિક્સમાં જે ચેપ્ટર 9 છે દોસ્તો, ચેપ્ટર 9 નો લેક્ચર નંબર 6 લઈને આવ્યા છે દોસ્તો। 1 થી 5 લેક્ચર YouTube પર અપલોડ થઈ ગયા છે દોસ્તો, આપણી એપ્લિકેશનમાં બી મૂકી દીધા છે। જે બાળકોને જોવા બિંદાસ જુઓ। આપણે આજે લેક્ચર 6 માં ડિસ્કશન કરીશું। તમારા ચેપ્ટરનું એન્ડિંગ છે આ ચેપ્ટર 6 લેક્ચર 6 है ने। જોઈએ ટ્રાય કરીએ દોસ્તો। હું એમ કહું છું મારો આજનો ટોપિક છે કે દ્રવ્ય હોય, કોઈ બી દ્રવ્ય હોય, જેમ કે સ્ટીલ છે, સ્ટીલ કેટલું સ્થિતિસ્થાપક વધારે રબર કરતા હે ને। પછી રબર છે, પછી આ લાકડી છે, લાકડું છે, પછી સ્પંજ છે હે ને। હું દોસ્તો દરેક દ્રવ્યની સ્થિતિસ્થાપકતા, દરેકની औकात જાણું છું, કોને કેટલું ખેંચવું છે કે નહીં દોસ્તો। તો એ સ્થિતિસ્થાપકતાની એટલે औकातની, એમની ખેંચાવાની औकातની, પોતાની જગ્યા પાછી લેવાની औकातની જે વાત છે એનો ઉપયોગ કરીને કેટલા કામ કરવું જોઈ લો દોસ્તો। તો દ્રવ્યોની સ્થિતિસ્થાપક વર્તણૂકનો ઉપયોગ અથવા એના ઉપયોગ, સ્થિતિસ્થાપક વર્તણૂકના ઉપયોગ કરવાના છે આપણે। કઈ રીતે દોસ્તો? તો નોર્મલ ત્રણ એક ઉદાહરણ લઈશ, સારી રીતે ત્રણ એક ઉદાહરણ લેવાનું છું। જેમ કે લેટ્સ સ્ટાર્ટ। પહેલું દોસ્તો ઓપ્શન છે, હું ધારો કે કોઈ લોડ પડ્યું છે ક્યાંક, માન લો મોટો એક બહુ મોટો પથ્થરો છે, 10,000 કિલોનો, 10,000 કિલોનો પથ્થર છે, એને ઉપાડવો છે દોસ્તો। આ બ્રિજ બને છે, તમે જોયું બ્રિજ બને છે, ત્યાં મોટા મોટા પથ્થરો બ્રિજ ઉપર આમ ચડાવવાના હોય દોસ્તો। માન લો કે એક 10,000 કિલોનો પથ્થર છે, ઓ સાહેબ આટલો મોટો પથ્થર યાર છે, એને ઉંચકવા માટે તમે જુઓ છો દોસ્તો ક્રેનનો ઉપયોગ કરવામાં આવે છે। ક્રેન આવે, ક્રેન શું કરે? જો આ રીતે આ ક્રેન, સાહેબ તમારી ક્રેન તમારી જોડે જ રાખો, તમારા જેવી જ છે। આવું કંઈક, અને પછી દોસ્તો આવું કંઈક હોય, અને અહીંયાથી આવા કંઈક બે પાતળા કેબલ, આ શું હોય? કેબલ। આ પાતળા કેબલ દોસ્તો એ શું કરે? જમીન પર પડેલી કોઈ પણ વસ્તુ હોય, આ છે વસ્તુ, એને ઉપાડવામાં મદદ સ્વરૂપ થાય। સર આ કેબલ નીકળી ગયો સાહેબ, થોડું જોઈન કરો। તો દોસ્તો ખરેખર કહો, જે ક્રેનવાળો છે, ઠીક છે, ક્રેનવાળા કાકા અહીંયા બેઠા હોય ને આમ કંઈક ઢા દોસ્તો, એ પથ્થરને ઉચકે ત્યારે ખબર છે આમ 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 કંઈક કરતા હોય છે, એ કેબલ વડે પથ્થર ઉચકે છે દોસ્તો, હે ને। તો આ કેબલનું જ બધી મોહમાયા છે, આ જે કેબલ છે એની જ બધી વાર્તાઓ થવાની છે। કેબલ એકચ્યુઅલીમાં ધારો કે સ્ટીલનો બનેલો છે, આ જે કેબલ છે ને દોસ્તો, આ કેબલ આ જે વાયર નીચે લટકે છે એના વડે તમે શું કરો છો? આ વસ્તુને ઉચકો છો। તો આ જે કેબલ, ઓબ્વિયસલી સર વસ્તુ ઉચકો તો તણાવ કોનામાં પેદા થાય? પ્રેશર કોને પડે? હે ને, કોણ ખેંચાય? સર કેબલ। તો કેબલ ધારો કે સ્ટીલનો બનેલો છે, કેબલ કેટલું દળ ઉચકવાનું છે? 10,000 કિલો દળ ઉચકવાનું છે કેબલ। અને કેબલની તમને ખબર છે સ્ટીલનો બનેલો છે કેબલ, એની સ્થિતિસ્થાપક હદ, કા હું તો કહું છું દબાણ સહન કરવાની તાકાત અથવા હદ, દબાણ સહન કરવાની હદ, ઠીક છે દોસ્તો, અથવા તો કહી શકાય દોસ્તો સ્ટ્રેસ। આ બધું કેટલું ખબર છે? 300 × 10⁶ N/મીટર²। સ્ટીલ છે ને, સ્ટીલ માટે ફિક્સ હોય દોસ્તો, સ્ટીલ છે, સ્ટીલ માટે ફિક્સ હોય છે। બહુ જ મસ્ત વાત કરવાનું છું, ચિંતા નહીં કરતા દોસ્તો। બધો જ તામઝામ કોનું વાત થઈ રહી છે દોસ્તો? સ્ટીલથી બનેલા કેબલની વાત ચાલી રહી છે। એ કેબલને જ જો ઇલાસ્ટિક લિમિટ જ્યાં સુધી હોય ત્યાં સુધી તો એ કેબલ તૂટશે નહીં, ત્યાં સુધી તમે બિંદાસ વસ્તુ લટકાવો ને વસ્તુ આરામથી ઉચકો, કોઈ ઇસ્યુ નથી દોસ્તો। તો મેન જોલજાલ આનો નથી, બેઠેલા ડ્રાઈવરનો નથી, મેન જોલજાલ કેબલનો છે। તો શું થઈ રહી છે વાતો જોઈએ દોસ્તો। આપણે એવું કહી શકીએ કે દોસ્તો ખરેખર જે કેબલ હોય ને, કેબલ એને હું થોડોક બિલોરી કાચમાં લઈને ઝૂમ કરું આ કેબલને, તો દોસ્તો ખરેખર અંદરનું કેબલ જે છે ને
આ રીતનું હોય છે. સાંભળજે કઈ રીતનું હોય છે. એક જાડો વાયર નથી હોતો, એ જાડો વાયર નથી હોતો. અંદર નાના નાના વાયરો, નાના વાયરો ગૂંચવાયેલા હોય છે સર અંદર. આ રીતે ખરેખર ક્યારે કેબલ જઈને નજીકથી જોજે. આ બધું જોવાનું લે. હું તો ઊભો રહીને સ્પેશિયલ જોઉં છું. શું વાત કરે છે? હા, હું તો રસ્તામાં જતો હું તો રસ્તામાં ગાડી ઊભી રાખીને જોઉં. બોલે આ બધું મારો વિષય છે. સમજણ પડે છે હું શું વાત કહેવા માગું છું એ? ઓકે સર. આ રીતે કંઈક કેબલ્સ ગૂંથવાયેલા હોય છે દોસ્તો. હા, સબકી પસંદ નિરમા, વોશિંગ પાવડર નિરમા. બોલો દોસ્તો, ક્લિયર છે? આ રીતે અંદર વાયરો બધા ગૂંથાયેલા હોય છે. કારણ શું ખબર છે? પહેલું, આ રીતે આ જે કેબલ તમને દેખાય છે પાતળો, આ રીતે હોય છે. એનું કારણ દોસ્તો કે એની મજબૂતાઈ જળવાઈ રહે. શું છે? કેબલની મજબૂતાઈ જળવાઈ રહે, કેબલ એકદમ મજબૂત રહે એની માટે આ રીતે દોસ્તો આ કેબલ આ રીતે બનાવેલો છે. નાના વાયરોને ગૂંથીને બનાવેલો હોય છે. ઓકે દોસ્તો, ઠીક છે, ક્લિયર છે. હવે દોસ્તો હું એમ કહું છું કે આટલું દળ ઉચકવા માટે ઓબ્વિયસલી પ્રતિબળ લાગે, કંઈક સ્ટ્રેસ પડે, કંઈક પ્રેશર લાગે, કંઈક સ્થિતિસ્થાપક હદ નક્કી કરી છે આટલી. પ્રતિબળનું સૂત્ર છે દોસ્તો બળ છેદમાં ક્ષેત્રફળ. સમજણ આપી રહ્યો છું, 5 મિનિટ ઉભો રહેજે ખાલી. દોસ્તો પ્રતિબળ એટલે ઇલાસ્ટિક લિમિટ સિગ્મા, બળ એટલે F, ક્ષેત્રફળ એટલે 1 દોસ્તો. હવે આટલું દળ ઉચકવા માટે મારો પ્રશ્ન છે કે આટલું દળ ઉચકવા માટે આ કેબલ કેટલો જાડો હોવો જોઈએ, અથવા તો કેબલનો વ્યાસ કેટલો હોવો જોઈએ, કેબલની ત્રિજ્યા કેટલી હોવી જોઈએ દોસ્તો. કેબલ છે ને એની આ ત્રિજ્યા કેટલી હોવી જોઈએ તો જોઈએ દોસ્તો. આની ઉપરથી મને અંદાજો આવી રહ્યો છે એ સિગ્મા બરાબર F/πr². હા સર, ગોળ છે ને વર્તુળાકાર, πr². એફને તમે શું મૂકી શકો સર? mg. ક્લિયર છે? બહુ જ સરસ વાતો કરી રહ્યો છું, ટેન્શન નહીં લેતા. r² = mg/π સિગ્મા. m કેટલું સર? 10,000. અને g કેટલો સર? 9.8. પાઈ કેટલું? 3.14. અને સ્ટ્રેસ, દબાણ સહન કરવાની તાકાત કેટલી દોસ્તો? સ્ટીલ છે એટલે સ્ટીલ છે એટલે 300 × 10⁶ દોસ્તો. 300 × 10⁶. તમે આ બધાનો જવાબ લાવશો ને દોસ્તો તો r² કંઈક મળશે તમને. ઠીક છે? હા, મીટરમાં મળશે. પછી દોસ્તો r તમને મીટરમાં મળશે. તમે સેન્ટીમીટરમાં શોધશો ને, પ્લીઝ ઘરે કેલ્ક્યુલેશન કરજો, તો 1.04 સમથિંગ મળે છે દોસ્તો. એટલે કે જો 10,000 કિલો વજન ઉચકવું હોય, દળ ઉચકવું હોય તો સ્ટીલનો કેબલ હોય તો એની ત્રિજ્યા કેટલી રાખવી પડે? 1 સેન્ટીમીટર રાખવી પડે મિનિમમ, નહીંતર એ દોસ્તો કેબલ તૂટી જ જશે. તો દોસ્તો બધા એન્જિનિયરિંગ વાળાને બધા ગાંડા નથી દોસ્તો, આ બધું ભણવું પડે છે. અચ્છા, આ રીતે નક્કી થાય કે કેટલું જાડાઈ રાખવી કેબલની, કેટલું વજન ઉચકવું દોસ્તો. આ બધી બહુ લોજિકલ વાતો છે. ક્લિયર છે? ઓકે. હવે મેં એક વાત કરું છું કે સર 10,000 કિલો વજન ઉચકવાનું છે એટલે 1 સેન્ટીમીટર તમે કેબલની ત્રિજ્યા રાખો છો, પણ એવું નથી હોતું દોસ્તો. સમય જતાં ધારો કે તમે મશીન લાયા, ક્રેન લાયા, તો એનું કેબલ દોસ્તો સમય જતાં થોડોક ઓબ્વિયસલી ગાડી લાવો તો ગાડી બી ધીમે ધીમે થોડી બગડી જાય કે ના બગડી જાય. તો આ કેબલ છે તો કેબલ બી ધીમે ધીમે બગડવા માંડે. પ્લસ કેબલની જે મજબૂતાઈ સ્ટાર્ટિંગમાં હોય એ મજબૂતાઈ ધીમે ધીમે ઓછી થવા માંડે. તો તમે જો કટ ટુ કટ 10,000 ઉચકવાનું છે ને તો 1 સેન્ટીમીટર ત્રિજ્યા રાખીશું. જો તમે કટ ટુ કટ ત્રિજ્યા રાખવા જશો ને કેબલની તો ક્યારેક ફસાઈ જશો. તો સ્ટાર્ટિંગમાં નવી ક્રેન હશે ને કંપનીમાંથી છોડાયેલી હશે તો વાંધો નહીં આવે, તમને કામ ચાલશે, તમારું કેબલ તૂટશે નહીં. પણ ધીમે ધીમે સમય જતાં દોસ્તો કે આ જે કેબલ છે એની મજબૂતાઈ ઓછી થશે તો પછી સર કેબલ તૂટી જશે. એટલા માટે શું કરવાનું? સ્ટાર્ટિંગમાં માનીને જ ચાલવાનું કે 10 ગણું વજન ઉચકવાનું છે, એનાથી 10 ગણું દળ ઉચકવાનું છે એવું માનીને ચાલવાનું. તો દોસ્તો હું એમ કહું છું, જો પહેલું કારણ શું? પહેલું કે ભાઈ સમય જતાં
કેબલની મજબૂતાઈ અથવા કહેવાય ને સ્ટ્રેન્થ ઓછી થાય અને ધારો કે 10 ગણું દળ ઉચકવાનું થયું તો શું કરો? તો દોસ્તો એની માટે જો 10 ગણું દળ એટલે મારું દળ એમ કેટલું હતું? 10,000 હતું. 10,000 હતું પણ 10 ગણું એટલે હજી એક મીંડું ઉમેરાય છે આટલું. તો હવે કેબલની ત્રિજ્યા કેટલી રાખવી જોઈએ? સ્ટીલનો જ કેબલ છે તો દોસ્તો ઓબ્વિયસલી એની જે સ્થિતિસ્થાપકતાની હદ છે 300 × 10⁶ છે. હા દોસ્તો, સ્થિતિસ્થાપકતાની હદ કહું એનો એકમ બી Nm/m². સિગ્મા સ્ટ્રેસ પ્રતિબળ એનો બી એકમ Nm/m². અને દબાણનું એકમ બી Nm/m². એટલે મેં ત્રણેય બાબતો સજો દબાણ, પ્રતિબળ અને સ્થિતિસ્થાપકતા હદ બધું સેમ જ લખ્યું છે. ક્લિયર? ઓકે. તો દોસ્તો ફરીથી r² બરાબર ડાયરેક્ટ આ સૂત્ર લગાડતું mg/π∑. તો તારો r આવશે દોસ્ત 3 સેન્ટીમીટર. શું આવશે જવાબ? 3 સેન્ટીમીટર. કિંમત મૂકી જોજો બધી. એટલે દોસ્તો એક તો સમય જતાં મજબૂતાઈ ઘટે એટલે આપણે એડવાન્સમાં થોડીક વધારે ત્રિજ્યા રાખવાની. અને માન લો ક્યારે એવું બન્યું કે એના જે વજન ઉચકવાનું છે એના કરતાં 10 ગણું વજન ઉચકવાનું થયું તો દોસ્તો એની માટે આપણે ત્રિજ્યા સ્ટાર્ટિંગમાં 3 સેન્ટીમીટર લેવાની, જેથી કરીને તમને આગળ ફ્યુચરમાં ક્યારે વાંધો આવે નહીં. બોલ ક્લિયર છે? આ બધી હતી માથાકૂટ. પહેલો ઉપયોગ લીધો છે મેં દ્રવ્યોની સ્થિતિસ્થાપક વર્તણૂકના ઉપયોગો. તો આમાં દ્રવ્ય કયું છે? સ્ટીલ. સ્ટીલનો ઉપયોગ કઈ રીતે કર્યો મેં? કંઈક વસ્તુ ઉચકવામાં. પણ એની સ્થિતિસ્થાપકતા કેટલી એનું બી ધ્યાન રાખવું પડે. તો સર એની સ્થિતિસ્થાપકતા છે 300 × 10⁶. તો એનો ઉપયોગ કર્યો મેં. અચ્છા, આટલું સહન કરી શકે છે? ક્યાં બાત હે! તો આટલું સહન કરી શકે તો લાઈને હું 10,000 કિલો ઉચકી લઉં એનાથી, અને ઉચકાઈ બી ગયું દોસ્તો. ક્લિયર? તો એનો ઉપયોગ મેં આ રીતે કર્યો રિયલ લાઈફમાં. ડન છે? તો ચાલ એક વાર બોર્ડ રફ કરી દઉં છું, તો સ્ક્રીનશોટ લઈ લે. ચાલ, ઓકે, સ્ક્રીનશોટ લઈ લીધો. ચાલો હવે ભાઈ બીજો ઉપયોગ સ્ટીલનો ઉપયોગ જોઈ લીધો. એની સ્થિતિસ્થાપક વર્તણૂકના કારણે 300 × 10⁶ Nm/m² પ્રેશર સહન કરી શકે છે. એટલે એનો ઉપયોગ કરી લીધો મેં આટલું બધું દળ ઉચકવામાં. મજા આવી ગઈ સર. ચાલો ઠીક છે. હવે દોસ્તો મેઇન ટોપિક છે મોસ્ટ IMP અને બાળકોનો મગજનો દુખાવો. આ અત્યારનો ટોપિક છે મારો દોસ્તો. હું કોઈ બ્રિજ ઉપર જઉં ને દોસ્તો ત્યારે તરત જ મને ફિઝિક્સ લડાવવાનું મન થાય. બ્રિજ ઉપર તમે ગયા હશો, ધારો કે આ બ્રિજ પર તમે ગયા છો, ઠીક છે? આ બ્રિજ છે, બ્રિજ ઉપર જઈ રહ્યા છો. ટીંગ. દોસ્તો બ્રિજનું પોતાનું વજન બરાબર છે, બ્રિજ ઉપર ચાલતા વાહનોનું વજન, બ્રિજને કેટલું સહન કરવું પડે છે દોસ્ત. સારા મારે બી કરવું પડે છે. કેમિસ્ટ્રીનું વજન, ફિઝિક્સનું વજન, પછી મેથ્સનું વજન, બાયોલોજીનું વજન, અને ઇંગ્લિશ તો અડતા નહીં નથી, ઇંગ્લિશનું થોડું ઘણું વજન આવે. બરાબર કે નહીં? ચલ ઠીક છે. તો દોસ્તો વાહનોનું વજન. તો દોસ્તો આ વસ્તુ છે ને જે બ્રિજ ઉપર બનેલી છે દોસ્તો, એ બહુ મજબૂત રાખવી પડે, નહીતર આવજો બાય બાય એવું થઈ જાય દોસ્તો. ઠીક છે? પણ દોસ્તો જ્યારે માન લો વજન વધી જાય, ઉપર ચાલતા વાહનોનું વજન વધી જાય, તો સમય જતાં તમે જોશો કે અમદાવાદમાં ઘણા જૂના એવા બ્રિજ હતા જે આમ થઈ ગયા દોસ્તો. ઓહો સર, આ શું થઈ રહ્યું છે? બ્રિજ આમ બેન્ડ થઈ ગયા સર, બ્રિજ વળી ગયા આ રીતે દોસ્તો. ઓહો, હવે સર થોડોક સમય જશે તો તૂટી જશે અને ભમદીન નીચે પડાશે. પછી ભમદીન નીચે પડી એટલે ક્યાં? સીધા મામાને ઘેર. છે કે નહીં દોસ્ત? તો દોસ્તો હંમેશા બ્રિજ બનાવતી વખતે દોસ્તો એટલું ગજબ લેવલનું ફિઝિક્સ લડાવવું પડે દોસ્તો, નહીતર માણસો જોડે હાદસો થઈ શકે છે. એટલા માટે દોસ્તો કહેવાય છે જ્યારે બ્રિજ બનાવવાનું પ્લેસ એન્જિનિયર સારા હોવા જોઈએ, જેમને આ બધું નોલેજ હોવું જોઈએ, અને અલ્કેશ સર જોડે વંકન શીખેલા હોવા જોઈએ. ચાલ ઠીક છે. એન્જિનિયરિંગમાં તો બહુ ટફ લેવલનું આવે છે દોસ્તો, એટલે બહુ ગજબ લેવલનું આવે છે, વધારે શીખવા મળે. ઠીક છે? 11-12 સાયન્સ લેવલે જે છે હું તમને શીખવાડી રહ્યો છું. મને આઈડિયા છે પણ આ એન્જિનિયરિંગ લેવલનું બધું મને આઈડિયા છે. હું તમને જેટલું શક્ય બનશે તમારા લેવલનું હશે બધું સમજાવીશ. ચલો સ્ટાર્ટ કરીએ દોસ્તો. આ બ્રિજ બનાવ્યો, પછી એના બ્રિજના પિલ્લર છે. પિલ્લરની વાત કરું છું, શાંતિ રાખજે. પહેલાં બ્રિજના ઉપરની એની વાત કરું છું. એની ઉપર દોસ્તો જો વાહનો વધારે ચાલે, બ્રિજ નબળો પડે સમય જતાં, તો દોસ્તો આવી હાલત થઈ જાય બ્રિજની. ઝુપ હે ને? તો દોસ્તો હું એમ કહું છું, બ્રિજ આ રીતનું હોય મારા હિસાબે. તો પહેલાં હું એક નોર્મલ 2D ડાયાગ્રામ લઉં છું.
નોર્મલ 2D ડાયાગ્રામ લઉં છું. ઉપર પહેલાં 3D ડાયાગ્રામ લઈ લઉં છું, પછી તને સમજણ પાડું. ચલાઓ ના નૈનો સે બાણ રે, जान ले लो न जान रे, ओ कहीं निकल न जाए, कहीं निकल न जाए हमारी बॉडी से, ओ हमारी बॉडी से प्राण रे. हाँ वो गीत गाता गाता भणो तो एनर्जी आवेला साहेब ने, शू बात करे तू, मजाक नहीं करतो. हाँ आવું दोस्तों કંઈક બ્રિજ ઉપર તમે જોયું હશે, જેની પહોળાઈ બી હોય, જેની આ જે ઊંડાઈ કહેવાય એ ડી લઈ લઉં છું, ડેપ્થ है ને, અને આ લંબાઈ એલ છે. ક્લિયર છે? ઓકે. હવે દોસ્તો એમ કરું, બ્રિજ ઉપર કોઈ વાહન ચાલે છે, ગમે તે વજન આવે છે, ધારો કે બ્રિજની નીચે હું કંઈક વજન લટકાવી દઉં, ડબલ્યુ, ગમે તે બ્રિજ ઉપર ચાલતા વાહનોનું વજન ગણ, કે બ્રિજની નીચે હું વજન લટકાવી દઉં કંઈ દોસ્તો, તો નીચે વજન લટકાવું દોસ્તો અહીંયા આમ ખેંચ, નીચેથી ખેંચ, તો દોસ્તો બ્રિજ શું થઈ જશે? ધીમે ધીમે આમ થઈ જશે, જે સીધો છે આમ વળી જશે દોસ્તો. તો બ્રિજની રચના કરવામાં આવે ત્યારે તેના પોતાના વજન, વાહનોનું વજન અથવા ભાર જે કહી શકો એ, તેનું પોતાનું ભાર. હા બે એનસીઆરટીમાં ભાર લખ્યું તો હું ભાર લખીશ, ભાર. અને દોસ્તો હવાઓ બહુ જોરદાર ચાલતી હોય તો હવાનું બળ, આ બધાને સહન કરી શકે તે રીતે બ્રિજના બીમ ની રચના અથવા બ્રિજના પાટડા, તમારા ચોપડીમાં શબ્દ વાપર્યો છે પાટડાની રચના કરવામાં આવે છે. ક્લિયર છે? જો સહન ના કરી શકે તો બ્રિજ વળી જાય દોસ્તો. જો કોઈ કારણસર પાટડામાં, પાટડો એટલે આજે ઉપરનું પૂર્વ છે જેની પર તમે ચાલો છો બ્રિજ ઉપર, એ પાટડામાં વિરૂપણ થાય તો તેને વંકન કહે છે દોસ્તો. મેઇન ટોપિક છે વંકન એટલે બેન્ડિંગ, વંકન કહે છે. ઠીક છે દોસ્તો? વંકન કઈ રીતે? જો આ પાટડો છે, જે આ પાટિયું કેવી રીતે વળે તો ધ્યાનથી સાંભળજો. હું થોડુંક આડું બનાવું છું. ઠીક છે. હવે જો જેમ કે આ વજન લટકાયો ડબલ્યુ, તો દોસ્તો પાટડો સહેજ આમ વળી જશે. કઈ રીતે? જોજે, બોલ હા કે ના. ક્લિયર? મેથડ ખબર પડી રહી છે? આખું બ્રિજ વળી જાય દોસ્તો, તો આને જ કહેવાય વંકન. હવે જે વંકન છે દોસ્તો, તે વંકનનું મૂલ્ય અથવા વંકનની માત્રા ડેલ્ટા બરાબર સૂત્ર આ છે. એન્જિનિયરિંગમાં જશો તો સૂત્ર આખું કેવી રીતે તારવા મળશે? 4BD3y. તો વંકનની માત્રાનું સૂત્ર આ થઈ ગયું દોસ્તો. ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ વજન, આની લંબાઈ, બી એની પહોળાઈ, ડી એની ઊંડાઈ, અને વાય એટલે યંગ્સ મોડ્યુલસ. ઠીક છે? ઓકે. સિમેન્ટ વિમેન્ટ જે મટીરિયલથી બન્યો એનો યંગ્સ મોડ્યુલસ. તો દોસ્તો આ જે વંકન છે ડેલ્ટા ચલે છે, વજન તો અચળ છે, લટકાવ્યું ફાઇનલ 4 અચળ BD3y. એટલે ફાઇનલી દોસ્તો જે વંકન છે, જે બ્રિજ વળશે એ કોના પર આધારિત થશે? ધ્યાનથી સાંભળજો દોસ્તો. બ્રિજનું વંકન તમારે ઓછું કરવું છે, બ્રિજ વળી ના જાય ભાઈઓ, ધ્યાન રાખજો. એની માટે તમારે શું કરવું પડશે દોસ્તો? લંબાઈ ઓછી કરી દઉં બ્રિજની. હા સર, એટલે અત્યારે એન્જિનિયર લોકો શું કરે ખબર છે? અત્યારે બહુ ગજબ લેવલનું કામ કરે છે. માન લો આ બ્રિજ છે, તો અહીંયા જ પિલ્લર આપી દે. નજીકમાં બહુ પિલ્લર હોય દોસ્તો, નજીકમાં પિલ્લર હોય. આવી રીતે કંઈક પિલ્લર હોય છે નહીં? હે ને? પછી પાછું એક હજી આપ્યો પાટડો, પછી દોસ્તો આ રીતે હોય છે. એટલે શું થાય ખબર છે? નજીકમાં પિલ્લર રાખવાથી શું થાય ખબર છે? જો
આજે પાટડાની લંબાઈ ઓછી થઈ ગઈ. એક તો હું આખો મોટો આટલો પાટડો વિછાવી દઉં, મતલબ આટલી લંબાઈ રાખું, તો અહીંયા આ રાખું તો દોસ્તો તો સાહેબ વળી જવાના ચાન્સ બહુ. આ બ્રિજ આખો આમ વળી જશે સર, પછી આ રીતે આમ જવું પડશે આમ. હા ક્યાં બાત હે ને. ચાલ ઠીક છે દોસ્તો. તો હું વંકન ઓછું કરવા માટે મારે લંબાઈ ઓછી રાખવી પડે બ્રિજની. ડન કે નહીં? લંબાઈ એટલે એમ ગમે તે લંબાઈ રાખ, પણ બે આ જે પાટડો છે, બે પિલ્લર વચ્ચે જગ્યા ઓછી હોવી જોઈએ. ફટાફટ પિલ્લર મૂકી દેવાના નીચે નહીં તો શું વળે નહીં એટલા માટે હો ને, નહીં તો લોચો વાગશે. દોસ્તો નીચે છે બી. તો મારે વંકન ઓછું કરવા માટે પહોળાઈ વધારે રાખવી પડે. પહોળાઈ વધારે રાખવું વ્યાસ પ્રમાણ છે ને દોસ્તો. ડેપ્થ બ્રિજની ઊંડાઈ વધારે રાખવી પડે, અને બ્રિજમાં એવું મટીરિયલ યુઝ કરવું પડે જેનો યંગ્સ મોડ્યુલસ વધારે હોય. યંગ્સ મોડ્યુલસ વધારે એટલે એની લંબાઈમાં વિકૃતિ ઓછી થશે દોસ્તો. યંગ્સ મોડ્યુલસ વધારે હોય એટલે એની લંબાઈમાં ફેરફાર બધું ઓકે થશે, એમ વાંધો નહીં આવે, સહન કરી શકશે એમ. તો દોસ્તો આ બાબતો છે. વંકન ઓછું કરવા માટે લંબાઈનો શું ફાળો હોય છે? તો લંબાઈ ઓછી કરવી પડે. તો બ્રિજની જે પહોળાઈ છે એ વધારે રાખવી પડે, ડેપ્થ ઊંડાઈ વધારે રાખવી પડે, યંગ્સ મોડ્યુલસ વધારે એવું મટીરિયલ યુઝ કરવું પડે, તો વંકન ઓછું થાય દોસ્તો. ક્લિયર છે? બધું ક્લિયર કટ થઈ રહી છે વાતો? ઓકે દોસ્તો ચાલો. હવે મને જાણીને થોડુંક તમને જાણીને આશ્ચર્ય થશે દોસ્તો. આના હું દાખલા લઈશ એક બે એટલે તમને વધારે આઈડિયા આવશે. પણ મોટો મુદ્દો એ છે દોસ્તો કે તમે બ્રિજ ઉપર અહીંયા ખરેખર બ્રિજની એક્સેસ કઈ, આ બ્રિજની અક્ષ કહેવાય, આની અક્ષ કહેવાય દોસ્તો, અક્ષ છે. તો દોસ્તો બેન્ડિંગ વંકનમાં હંમેશા અક્ષની લંબ રૂપે બળ લાગે છે. લંબ રૂપે 90નો ખૂણો છે, બરાબર છે. તો લખી શકું દોસ્તો બળ જે છે અથવા જે હોય દબાણ છે, એ દબાણ દોસ્તો હંમેશા બ્રિજની અક્ષને કેવું હોય? લંબ રૂપે હોય. તો એને વંકન કહેવાય, એને બેન્ડિંગ કહેવાય દોસ્તો. ક્લિયર છે? ઓકે. હવે આવી જઉં છું દોસ્તો હું કોલમની વાતમાં. એક જ મિનિટ ઊભા રહેજો. ઓકે દોસ્તો હવે જણાવજો મને કે આ જે બ્રિજ છે બરાબર, જેની પર તમે ચાલો છો પછી આગળ જઈને ઉતરી જાઓ છો, આમ આવું જ કંઈક હોય છે ને, ટિંગનિંગ 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 ટિંગ નીચે ઉતરી ગયા ને. હા હવે દોસ્તો મેઇન વાત છે આની, આ પિલ્લરની. જે બ્રિજના પિલ્લર હોય છે, ઠીક છે, બ્રિજના પિલ્લર કેવા રાખવું કે જેથી કરીને વાંધો ના આવે. એકચ્યુઅલીમાં શું થાય દોસ્ત ખબર છે? બ્રિજનું પિલ્લર તું આવું રાખે, ઠીક છે, તો જેન્યુઅલી કહે છે બ્રિજનું પિલ્લર આમ છે અને બળ કઈ રીતે લાગે છે? બળ બી આમ લાગે છે સર. બ્રિજનું પિલ્લર આમ છે અને બળ બી આમ જ લાગે. જો ક્લિયર છે? જો ને ભાઈ, વાહન આમ જ બળ લગાડશે ને. બ્રિજ આડો, વાહન આમ બળ લગાવે, તો નીચે પિલ્લર છે, તો પિલ્લર ઉપર તો કઈ રીતે બળ લાગ્યું? સમાંતર બળ લાગ્યું. તો હું લખી શકું પહેલું તો જે બળ લાગે છે ને એ પિલ્લરની કેવું હોય છે? અક્ષની સમાંતર બળ હોય છે. ક્લિયર છે? હા, પહેલો મુદ્દો ધ્યાનમાં રાખજે. હવે દોસ્તો હું એકદમ લંબાઈ વધારે રાખું પિલ્લરની, અને જાડાઈ ઓછી રાખું, એટલે કે વધારે પાતળો રાખું પિલ્લરને, તો શું હાલત થશે ખબર છે પિલ્લરની દોસ્તો? આ રીતે થશે, પ્રેશર પડશે ને આમ. ઓહો સર, આ કયું કહેવાય સ્ટ્રેસ? કયું પ્રતિબળ કહેવાય? દાબીય પ્રતિબળ. જો અહીંથી દબાણ લાગે છે ને એની પર, તો દોસ્તો પિલ્લર આ રીતે વળી બી જાય. તો દોસ્તો જ્યારે પિલ્લર પર સમાંતર સ્વરૂપે બળ લાગે છે, તો જે બી પિલ્લર કહો કા કોલમ કહો કા સ્તંભ કહો, સ્તંભમાં વિરૂપણ થાય છે, જેને દોસ્તો બકલિંગ કહેવાય છે. શું કહેવાય છે? બકલિંગ. બકલ એટલે વળી જવું, બકલિંગ એટલે વળી જવું. ક્લિયર છે? તો દોસ્તો વંકન બી વળી જ જવું છે ને સર, તો કેમ બકલિંગ અલગથી? દોસ્તો જેમાં બળ લંબ સ્વરૂપે હોય એને વંકન કહેવાય, જેમાં બળ સમાંતર લાગતું હોય એને બકલિંગ કહેવાય. ક્લિયર છે?
હવે દોસ્તો બકલિંગ ન થાય તે માટે શું કરવું? આઈડિયો છે કંઈ તમારી જોડે? તે માટે સર મારી જોડે બેસ્ટ આઈડિયો છે. બેસ્ટ આઈડિયો શું આઈડિયો છે? તો જો આ રહ્યો દોસ્તો. એક તો હું પિલ્લર અહીંયા જ કરું, ચલો એક તો હું પિલ્લર આમ રાખું, ધ્યાનથી સાંભળજે. ઠીક છે, એક તો પિલ્લર આવો રાખું છું. હવે દોસ્તો જો એ બળ લાગ્યું પિલ્લર પર, આ કયું બળ હોય ખબર છે? દાબીય બળ હોય, કોમ્પ્રેસિવ સ્ટ્રેસ હોય, દાબીય બળ લાગે. દાબીય બળના કારણે દોસ્તો પિલ્લર છે ને પૂરેપૂરું લોડ, બધું જ લોડ ક્યાં આવે? પિલ્લર પર આવે. એ લોડ ક્યાં જાય? નીચે જાય, નીચે જાય, નીચે જાય દોસ્તો. અને આ જમીન છે ધારો કે, બરાબર છે દોસ્તો. તો અમુક વાર એવું બને બહુ જ બળ આવી જાય ને, બહુ જ બળ દોસ્તો, તો આખું પિલ્લર છે ને દોસ્તો ઝૂમ 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 અંદર જતો રહે, જમીનની અંદર ઘૂસી જાય દોસ્તો. એટલા માટે કહેવાય છે કે પિલ્લર અથવા સ્તંભ નળાકાર ન રાખવા. નળાકાર રાખે છે ત્યારે પણ જોજો સ્ટાઇલ સમજાવું તમને, નળાકાર રાખવાની બી સ્ટાઇલ સમજાવું. નળાકાર ન રાખીએ કારણ દોસ્તો નળાકાર શું જાય? જમીનમાં ધસી જાય. તો દોસ્તો હા, અને બીજું કે ખર્ચો બી બહુ થાય નળાકાર બનાવવામાં. તો શું કરવું જેથી કરીને પિલ્લર વળે બી નહીં, જમીનમાં બી ના ઘૂસી જાય? તો શું આઈડિયો સર તમારો? તો મારો આઈડિયો આવો છે કે હું આ જે પિલ્લર્સ છે ને આને આવા આકારના બનાવવા માંગીશ. ઓ અચ્છા, ખબર પડી કેમ આવા આકારના બનાવી શકીએ. કારણ કે દોસ્તો જો કાકા સાંજે બધા નવરા પડે 7-8 વાગે પછી, તો પિલ્લરની નીચે બેસી શકે ને વાતો કરી શકે ને સર, એટલા માટે. નહીં ઓ ભાઈ કે કાકાઓને બેસવા માટે એટલો ખર્ચો નહીં કરતા કરોડો રૂપિયાનો. દોસ્તો આ આઈ આકારનો પિલ્લર એટલા માટે બનાવવામાં આવે છે. પહેલો મુદ્દો કે પહેલું તો અહીંથી જ્યારે એની ઉપર પ્રેશર પડશે વાહનનું, કોઈ બી વજન લાગશે, તો દોસ્તો એ બધું લોડ અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, અને જો 2 ભાગમાં વહેંચાઈ જશે. એટલે પિલ્લર તૂટવાના ચાન્સીસ ઓછા થઈ ગયા. અને બીજું નીચેનો શેપ આવો છે એટલે જમીનમાં પિલ્લર ઘૂસી નહીં જાય દોસ્તો, હે ને. કેટલા ઉપયોગો થાય જો દોસ્તો. આવો આઈ આકાર રાખવાથી આઈ આકારના ફાયદા કેટલા? પહેલો ફાયદો, સ્તંભ બકલ નહીં થાય, અથવા તો સ્તંભમાં બકલિંગ નહીં થાય. પહેલો ફાયદો. ઠીક છે. બીજો ફાયદો શું સર? સ્તંભ જમીનમાં ધસી નહીં જાય. બરાબર છે, સ્તંભ જમીનમાં નહીં જતો રહે. ત્રીજો ફાયદો શું ખબર છે દોસ્તો? સ્તંભનું પોતાનું વજન ઓછું થઈ જશે. તો તું આખું આ રીતે રાખે, આઈ આકાર ના રાખીને આવું રાખે તો ના સર. તો આ શું કરું? અહીંથી થોડુંક મટીરિયલ ઓછું કરું, આમ કરી દો. અહીંથી થોડું મટીરિયલ ઓછું કરું, આમ કરી દો દોસ્તો. તો શું થાય? પોતાનું સ્તંભનું પોતાનું વજન ઘટી જાય. હા, તો બકલિંગ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય. અને બીજું દોસ્તો ખર્ચ બી ઘટી જાય, ખર્ચ પણ ઘટી જાય છે દોસ્તો. તો આ બધા ફાયદા છે, હે ને. અત્યારે નવા સ્ટાઇલના બી પિલ્લર્સ તમે જોઈ શકો છો. આ રીતે બી પિલ્લર્સ હોય છે. આવું બી જોવો છો ને તમે બ્રિજની નીચે, તો આવા બી દોસ્તો પિલ્લર હોઈ શકે છે. ઠીક છે. બસ આ બ્રિજ તો પિલ્લરની રચના આડી અવળી કેમ બનાવવામાં આવે છે દોસ્તો? આવી કેમ? કારણ કે બકલિંગ ન થાય એટલા માટે. ઠીક છે. તો બેન્ડિંગ અને બકલિંગ બેમાં શું ફરક? બેન્ડિંગમાં દોસ્તો બળ લંબ રૂપે લાગે છે, બકલિંગમાં બળ સમાંતર હોય છે. ઠીક છે. આ બધું એન્જિનિયરિંગમાં આવશે, તમે જ્યારે બી એન્જિનિયરિંગ કરશો ત્યારે. બાકી તો મજા કરો. આટલું છે વંકન અને બકલિંગનું ટોપિક છે દોસ્તો. હું આશા રાખું છું તમને આ ટોપિક પસંદ આવ્યો છે. હવે આ ત્રીજો ઉપયોગ છે. આમાં તમે જો પિલ્લરની સ્થિતિસ્થાપકતાનો ઉપયોગ લીધો, પિલ્લરની સ્થિતિસ્થાપકતાનો ઉપયોગ કર્યો. પિલ્લર જ્યાં સુધી, પિલ્લર હોય, સ્તંભ હોય, સિમેન્ટ છે, એ જ્યાં સુધી સહન કરી શકે ત્યાં સુધી, દબાણ એની ઉપર પડતું વજન સહન કરી શકે ત્યાં સુધી આપણે બળ વધારવું
ત્યાં સુધી આપણે એની ઉપર વાહનો પસાર થવા દઈ શકીએ, લોડ વધારી શકીએ. જેમ કે જ્યારે હું આટલું કીધું, જ્યારે પ્રેશર વધી જાય સ્થિતિ સ્થાપકતાની હદ સુધી મોટું થઈ જાય તો દોસ્તો ફાઇનલી બ્રિજમાં શું થશે? બકલિંગ થશે. દોસ્તો આમાં બકલિંગ થયું ને એટલે દોસ્તો ઉપરવાળું તો એમને પડી જશે. એટલે બહુ ગંભીર પ્રશ્નો છે આ બધા. એટલે સારા સારા એન્જિનિયર્સ માર્કેટમાં આવે એવી આશા સાથે દોસ્તો આ ટોપિક મેં આજે તૈયાર કર્યો હતો. મેં કીધું બાળકોને મજા આવશે, ગમશે. તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં આટલી બધી ડિટેલિંગ નથી કરી દોસ્તો. ઠીક છે, તો ડન છે. હવે ત્રીજો ઉપયોગ લઈને આવું છું. 2 જ મિનિટ ઉપર સ્ક્રીનશોટ લઈ લે. ઓકે બચ્ચા લોકો, ચાલો સ્ટાર્ટ કરીએ. છેલ્લો અને ત્રીજો ઉપયોગ દોસ્તો કે દોસ્તો આપણા પૃથ્વી ઉપર કોઈ પણ પર્વત છે અને પર્વતની ઊંચાઈ 10 કિલોમીટરથી વધુ ન હોય કારણ આપો. ઓ બાપરે સર, ઊંચાઈ પહોળાઈ નહીં કહેતો હું, ઊંચાઈ. ઓહો સર, ચાલો તો હું પર્વત દોરી રહ્યો છું. પ્લીઝ તમે બધા સાથ સહયોગ આપશો એવી આશા સાથે. અને આપણે કે બોબલા નથી. અમારા ગામડે પર્વત છે દોસ્તો, અમારા ગામડે બહુ મસ્ત મજાનું, પણ એ ઠીક છે, એની હાઈટ હશે 1 કિલોમીટર તો હોવી જ જોઈએ મારા હિસાબે. 700-800 મીટર તો કન્ફર્મ હશે જ. તો અમે તો અત્યારે શું કરીએ છીએ ખબર છે એનો ઉપયોગ દોસ્તો? ઘણા બધા ગામડાના વ્યક્તિઓ શું ઉપયોગ કરે છે ખબર છે? પથ્થરનો 2 પથ્થર વચ્ચે જગ્યા જોઈ લેવાની અને સવારે જંગલમાં ચલી હે પતા ચલા હે ને, તો એ રીતે જતું આવવાનું અને ફ્રેશ થઈ જવાનું. ચલો ઠીક છે દોસ્તો, આ પર્વત છે. હવે હું એમ કહી શકું આ પર્વતની હાઈટ છે h. ઠીક છે દોસ્તો, આ પર્વતમાં જે આ ખડકો છે, પર્વતની હાઈટ છે h. હું અહીંયા લઈ લઉં છું h. ઠીક છે. આ જે ખડકો છે દોસ્તો, ખડક સિંગ કે ખડકને સે ખડકતી હે ખિડકિયા, એ ખડકોનું બનેલો આ પૂરો પર્વત છે દોસ્તો. તો ખડકોની ઓકાદ કેટલી? સ્ટ્રેસ સહન કરવાની, એની સ્થિતિસ્થાપકતાની હદ અથવા પ્રતિબળની હદ, દબાણ સહન કરવાની ઓકાદ, કેટલી દોસ્તો? તો એ પર્વતો માટે દોસ્તો નક્કી થયેલ છે કંઈક ઇલાસ્ટિક લિમિટ છે 30 × 10⁷ દોસ્તો, હો ને? હા, સ્થિતિસ્થાપકતાની હદ એની દોસ્તો ખડકોની 30 × 10⁷ છે ઇલાસ્ટિક લિમિટ. મેં લખેલું જ છે દોસ્તો. ક્લિયર છે? ઓકે ડન. હવે દોસ્તો ધ્યાનથી સાંભળજો. આ ખડકો ઉપર શું થાય ખબર છે? આ જે ઉપર જે ખડકો હોય ને, આ બધી ઉપર ખડકો હોય દોસ્તો, એના વડે આ નીચેની ખડકોમાં પ્રેશર આવે, પ્રેશર પડે દોસ્તો. ઓબ્વિયસલી પ્રેશર પડે. પ્રેશર પડે ને ત્યારે આ શું કરે? આ ખડકો કે નીચે જમીનમાં ઘૂસી જાય? ના સર, આ ખડકોનું શું થાય ખબર છે? આ ખડકો આમ સાઈડમાં જવા માંડે. આ બધી ખડકો પર ઓબ્વિયસલી પ્રેશર પડ્યું તો આ ખડકો આમ સાઈડમાં જવા માંડે દોસ્તો, સાઈડમાં જવા માંડે આ રીતે. અને પર્વતની હાઈટ ઓછી થઈ જાય. તો ઉપરથી દોસ્તો જો પ્રેશર પડે તો આ પથ્થરો ક્યાં જાય? બધા જમીનમાં ના દોસ્ત, આ પથ્થરો બધા આમ છૂટા થવા માંડે આમ, અને આમ હાઈટ પર્વતની ઘટતી જાય દોસ્તો. તો હું લખી શકું છું ક્લિયરલી, જો દબાણ વધી ગયું સ્થિતિસ્થાપકતાની હદથી વધી ગયું તો પર્વતના ખડકો ખસવાનું અથવા નીચે આમ ફેલાવાનું કરી દેશે. ઠીક છે દોસ્તો, એટલે ધ્યાન રાખવું, જો પર્વતની હાઈટ મેન્ટેન રાખવી હોય, જો ઊંચાઈ મેન્ટેન રાખવી હોય તો શું કરવું પડશે બેટા?
જે દબાણ લાગી રહ્યું છે નીચેની ખડકો ઉપર વડે નીચેની ખડકો ઉપર જે દબાણ લાગી રહ્યું છે જેની કારણે ખડકો આમ ખસી રહી છે દોસ્તો, એ દબાણ સ્થિતિસ્થાપકની હદથી ઓછું રાખવું પડશે તો તમને વાંધો નહીં આવે. ઠીક છે દોસ્તો, ક્લિયર છે? ઓકે, ઠીક છે, આગળ વધીએ. હવે દોસ્તો તમે જુઓ, મારી જોડે બે સ્ટાઇલ છે. બુકમાં જે સ્ટાઇલ આપી એની સિવાય હું ગણાવું, તમને મજા આવશે. તો જ્યારે નાનું હોય કે બરાબર હોય, તો જ્યારે દબાણ સ્થિતિસ્થાપકતાની હદ જેટલું હોય ત્યારે દોસ્તો હાઈટ મેન્ટેન રહેશે, વાંધો નહીં આવે, ખડકો આમ ખસશે નહીં. ક્લિયર છે? દબાણ તમને ખબર છે h હાઈટ છે, તો આ નીચે પથ્થરો ઉપર લાગતું દબાણ ખડક છે, તો ખડકની ઘનતા ρ, અને ઓબ્વિયસલી નીચે તરફ વાતો થઈ રહી છે એટલે g, હાઈટ છે h, તો દબાણ કેટલું દોસ્તો? ρgh. ખ્યાલ આવ્યો કે નહીં દોસ્તો? ઓકે, તો આ દબાણ છે ρgh, સ્થિતિસ્થાપકતાની હદ છે 30×10⁷. ક્લિયર છે? તો h બરાબર 30×10⁷. પણ ρg ખડકની ઘનતા છે દોસ્તો લગભગ खड़क की घनता है 3×10⁻3, 30×10⁷, 3×10⁻3. जी નું મૂલ્ય તમારી ચોપડીમાં દોસ્તો લીધું છે 10. ઓકે રે એની માટે તો આ 3 3 ગયા 10, 10 10 ગયા તો 2 ને 3 ને 4, h બરાબર 10,000 મીટર. 4 ને એટલે દોસ્તો 10 કિલોમીટર. તો આમ દોસ્તો મેક્સિમમ હાઈટ જો જોવા જઈએ ખડકોની સ્થિતિસ્થાપકતા ઓકાત કેટલી અહીંયા સુધી હશે તો વાંધો નહીં, પ્રેશર સહન કરી શકશે. એટલે આટલું દબાણ હશે ત્યાં સુધી તો પર્વતની ઊંચાઈ જળવાઈ રહેશે. એટલે મેક્સિમમ દોસ્તો આટલી ઊંચાઈ હોઈ શકે, આનાથી વધારે ઊંચાઈ રાખી નહીં શકીએ. કેમ કે ખડકો પ્રેશર સહન નહીં કરી શકે, સ્થિતિસ્થાપકતાની હદ નહીં હોય. એટલે ખડક ઉપર જો પ્રેશર વધશે સ્થિતિસ્થાપકતાની હદ કરતાં વધારે તો ખડકો નીચે ખસવાનું ચાલુ કરી દેશે દોસ્તો. અને આ કિસ્સામાં બહુ એક મસ્ત ક્વેશ્ચન પૂછ્યો હતો કે બાળકે મને ગયા વર્ષે એક ક્વેશ્ચન પૂછ્યો હતો મને કે સર આ જે ખડકો નીચે ખસે છે આમ ખસે છે દોસ્તો, તો સર એ કયા પ્રકારનું પ્રતિબળ કહેવાય? કયા પ્રકારનું પ્રતિબળ કહેવાય દોસ્તો? તમે જોઈ શકો છો આમ જઈ રહ્યું છે, બોલ શિયરિંગ. યસ. આકાર પ્રતિબળની વાતો થાય છે. તો ક્યાંક એમસીક્યુમાં લખી રાખજે દોસ્ત, ક્યાંક કામે આવશે. ખડકો જ્યારે ખસે ત્યારે જુઓ આમ બાજુમાં ખસે છે, એ બાજુમાં ખસેવાળું ઉદાહરણ મેં લીધું હતું, યાદ હોય તો? યસ, શિયરિંગ સ્ટ્રેસ એટલે કે આકાર પ્રતિબળ. ક્લિયર છે? તો આ નાની નાની બાબતો છે દોસ્તો. હવે આ મેં મારી રીતે કરાવ્યું છે. હવે ચોપડીમાં શું આપ્યું છે મેં તમને પહેલાં કહ્યું, સ્થિતિસ્થાપકતાની હદ કહો, પ્રેશર કહો, પ્રતિબળ કહો, બધાનો એકમ N/m² છે. તો મને યાદ છે સર પ્રતિબળ બરાબર બળ છેદમાં ક્ષેત્રફળ, પ્રતિબળ સિગ્મા, બળ એટલે F, ક્ષેત્રફળ એટલે A. બળની વાત કરું તો mg. બોલ હા યા ના દોસ્ત? હા યા ના બોલ દે એક બાર. હા સર ઠીક છે, ઓકે. અને આ એરિયા. હવે ધ્યાનથી સાંભળજે, દળને શું હું ઘનતા ગુણ્યા કદ કહી શકું? યસ સર, ઘનતા ગુણ્યા કદ. દોસ્તો કદની વાર્તાઓ કરવાની છે. કદ એટલે શું? કદ એટલે સર ઊંચાઈ ગુણ્યા ક્ષેત્રફળ. વેરી નાઇસ. ઊંચાઈ ગુણ્યા ક્ષેત્રફળ. ક્ષેત્રફળ ગયું તો ફાઇનલી સિગ્મા = ρgh. ચાલે તો એ જ તો લાવ્યો લે હું, હે ને? હવે જો h એટલે શું? h બરાબર σ/ρg. સિગ્મા એટલે શું? સ્થિતિસ્થાપકતાની હદ. ρ કેટલું? 3×10⁻3. g કેટલું? 10. h બરાબર 10,000 મીટર એટલે 10 કિલોમીટર. માઉન્ટ એવરેસ્ટની હાઈટ દોસ્તો 8,843 મીટર સમથિંગ છે ને, માઉન્ટ એવરેસ્ટની હાઈટ દોસ્તો. બોલો ક્લિયર છે? તો આ છે દોસ્તો આપણે સ્થિતિસ્થાપકતાની હદ જાણતા હોઈએ, ઓકાત જાણતા હોઈએ ને, તો આ બધા સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે આરામથી એમનો ઉપયોગ કરી શકીએ છીએ. બોલ સ્થિતિસ્થાપકતાની હદ જાણે છે તું,
એની વર્તણૂક છે, એની બિહેવિયર છે કે ભાઈ મને 30×10⁷ સુધી પ્રેશર આપશો ને તો મને વાંધો નહીં આવે, આવા જ દો આવા જ દો આવા જ દો, છે કે નહીં દોસ્તો? આપણે જાણીએ છીએ તો ખબર છે ને, તો તમે પછી 30×10⁷ સુધી આરામથી હાઇટ વધારી શકો છો. મતલબ એ પ્રતિબળને ધ્યાનમાં રાખીને, પ્રેશરને ધ્યાનમાં રાખીને તમે કામ કરી શકો છો. બોલો, ક્લિયર છે? તો સ્થિતિસ્થાપક વર્તણૂકની જો ખબર હોય ને આપણને દરેક મટીરિયલની દોસ્તો, તો આપણે એનો ત્યાં સુધી ઉપયોગ કરી શકીએ છીએ, એ હદ સુધી. ક્લિયર છે? થેન્ક યુ વેરી મચ. હું આશા રાખું છું તમને પૂરું નોલેજ મળ્યું હશે. ક્યાંક કોઈ કચાશ હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં લખજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો ખરેખર? હવે શું દરેક લેક્ચર મારે નેક્સ્ટ પ્રોજેક્ટરમાં ઉતારવા જોઈએ? તમને શું લાગે છે? જરૂર છે કમેન્ટ બોક્સમાં લખના. ચલ, થેન્ક યુ વેરી મચ. અને હા, આ વિડીયો આવવામાં બહુ વાર થઈ ગઈ દોસ્તો, મને ખબર છે, એક્સ્ટ્રીમલી સોરી ફોર દેટ. પણ 12મા વાળામાં પડ્યા હતા દોસ્તો, ઓબ્વિયસલી એમની બોર્ડની એક્ઝામ આવવાની છે એટલે. પણ હવે રેગ્યુલર લેક્ચર્સ આવશે. જલસો કર, મજા કર. થેન્ક યુ, બાય બાય.